મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું તમને ઊંટ કટારા વિશે માહિતી આપવાનો છું. ઊંટ કટારા, બ્રહ્મદંડી, કંઠફોલા, કંટાળુ, ઉતાતી, વામનહાંડી, કાગસહાડી, કરબંદા, સૂલિયો, કોંટો વગેરે તેના નામ છે. ચુંબક, બળદેવતા, વીર્યસ્તંભક, મધુમેહ, કામશક્તિ વધારે છે. સ્વાદ કટુ, ફિક્ક, ગરમ, કટુ, વિષાક, ગરમ તાસીર, વાત કફ શમન કરે, શરીરનો પસીનો કરે, જલન કરે, ખોરાક પચાવે. તે મૂત્રકુચ્છ, બીજ, જળનો ઉકાળો મધ સાથે લેવાય છે. મૂળની છાલ 3 ગ્રામ, ગોખરું 3 ગ્રામ, સાકર 6 ગ્રામ લઈ શકાય. ચૂર્ણ લેવાની 2 ટાઈમ લેતો પ્રમેહ મટે છે. વધારે પરસેવો આવતો હોય તો જળનું ચૂર્ણ 2 ટાઈમ લેવામાં આવે તો મટી જાય છે. પાચન કમજોર હોય તો જળની છાલનું ચૂર્ણ, ખજૂર બીજનું ચૂર્ણ 3 ગ્રામ માત્રામાં લેવામાં આવે તો રોગ મટે છે. ખોશી થઈ હોય તો જળની છાલ પાનમાં ખાવાથી રોગ મટે છે. મૂત્રકુચ્છ થયો હોય તો જળની છાલનું ચૂર્ણ તાલમખાનામાં મિક્સ કરીને ફાંકી કરવાથી મટે છે. કફ, વીર્ય અને કમજોરી અને અપચો હોય તો છોડને પાણીમાં પલાળીને સવારે પાણી પીવાથી રોગ મટે છે. વાંઝાપણ સ્ત્રી હોય તો પાન ફૂલનો રસ સવારે 7 દિવસ પીવામાં આવે તો ગર્ભધારણ કરવા યોગ્ય સ્ત્રી બને છે. 500 ગ્રામ દૂધ ગાયનું લેવું અને તેમાં જળની છાલ ઉકાળીને પીવામાં આવે તો ફાયદો થાય છે. લિંગ ઉપર લેપ કરવો હોય તો જળને ઘસીને લિંગ પર લેપ કરવાથી તેના લિંગ પરના જે દોષો છે જતા રહે છે. ઉટોટીઓ થયેલો હોય તો જળની છાલને ગરમ ઘસીને રોગીને પાવામાં આવે તો ઉટોટીઓ મટી જાય છે. ગર્ભાશયનો સોજો આવેલો હોય તો પાનની લુગદી બનાવીને દૂધમાં ગરમ કરીને કપડામાં લઈને પેઢું પર બાંધવા તો રોગ મટે છે. જલ્દી પ્રસવ કરવો હોય તો જળની છાલનો ઉકાળો કરી તેને લો લેપ પેઢા ઉપર કરવાથી જલ્દી પ્રસવ થાય છે. ચામડીના રોગ થયેલા હોય તો જળની છાલને ઘસીને લેપ કરવાથી રોગ મટી જાય છે. ઝેરી ડંખ થયેલો હોય તો જળને ઘસીને ડંખ પર લગાવવાથી ઝેર ઉતરી જાય છે. આમ ઊંટ કટારા શરીરને ઘણી રીતે ઉપયોગી છે, માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનો યોગ્ય માહિતી લીધા પછી જ ઉપયોગ કરવો જોઈએ. એવી જંગલી વનસ્પતિ છે. જય જડીબુટ્ટી.